જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે તમાકુ નિયંત્રણ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી। જનજાગૃતિ રેલી કુવારા ચોકથી નીકળી તમાકુ નિયંત્રણના નારા સાથે અર્બન હોસ્પિટલ ખાતે સમાપન થઈ। ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ના અમલીકરણ માટે તારીખ 24 સપ્ટેમ્બર 2024 થી તારીખ 23 નવેમ્બર 2024ની તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 તરીકે ઉજવવા અને તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા જનજાગૃતિ લાવવા 5 વ્યૂહરચના દ્વારા મહીસાગર જિલ્લામાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે। જે અંતર્ગત આજ રોજ લુણાવાડા કુવારા ચોક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે તમાકુ નિયંત્રણ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। આ રેલી કુવારા ચોકથી નીકળી તમાકુ નિયંત્રણના નારા સાથે અર્બન હોસ્પિટલ ખાતે સમાપન થઈ હતી। ઉપસ્થિત સર્વે લોકોએ નો તમાકુની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CR પટેલ, જનરલ હોસ્પિટલ અધિક્ષક JK પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી CR પટેલિયા સહિત આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા।